વિજાપુર હાઈવે માટે સંપાદિત કરાયેલી જમીનના વળતર મુદ્દે ખેડૂતોએ હવે મોરચો માંડ્યો છે। ઉનાવા અને પીપળજ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ગાંધીનગરના કલેક્ટરને આવેદનપત્ર આપીને જમીનનું યોગ્ય વળતર માટે રજૂઆત કરી છે। તેમનો દાવો છે કે 1986માં સરકારે ઓછું વળતર ચૂકવીને ખેડૂતો પાસેથી હાઈવે માટે જમીન હસ્તગત કરી હતી, જે બાદ ખેડૂતોએ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકારતા વર્ષ 1997માં કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી 15% વ્યાજ સાથે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા આદેશ કર્યો હતો। ખેડૂતોનો આરોપ એ વાતનો પણ છે કે કોર્ટના ચુકાદા પ્રમાણે હજુ સુધી તેમને વળતર મળ્યું જ નથી। હુકમ કરી અને અમને યોગ્ય વળતર વ્યાજ સહિત આપવાની હુકમ કરેલો છે, પણ આજ સુધી અમને વળતર મળેલું નથી। હાલના સંજોગોમાં નવેસરથી રોડ વાઇન્ડિંગની કામગીરી ચાલુ કરેલી એ અમે ખેડૂતોએ ઉનાવા અને પીંપળજના ખેડૂતોએ ભેગા થઈને અટકાવેલી છે, અને જ્યાં સુધી આ વળતરનો નિકાલ ના આવે ત્યાં સુધી આ રોડ અમે થવા દેવાના નથી।